નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. એમાં છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે પ્રવેગની વાત કરી હતી અને પ્રવેગ ધન, ઋણ કે શૂન્ય ક્યારે મળે એની વાત કરીને એના થોડાક અંતરવિરુદ્ધ અથવા તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ જોયા. આજે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ જોવા છે અને એના આધારે નક્કી કરવાનું થાય કે ભાઈ પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે. તો અહીં આપણે 4 પ્રકારના આલેખની વાત કરશું. બરાબર. પહેલો આલેખ જુઓ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. વેગ વિરુદ્ધ સમયનો આ ગ્રાફ આપ્યો છે. એમાં જ્યારે ટી બરાબર 0 સમય છે ત્યારે એનો પ્રારંભિક વેગ, આ પ્રારંભિક વેગ છે. જનરલી આપણે પ્રારંભિક વેગને v0 અથવા તો u દ્વારા દર્શાવીએ છીએ. તો આ શરૂઆતનો વેગ v0 છે અને કોઈ સમય, થોડોક સમય જવા દઈએ, સમયગાળો જવા દઈએ અને કોઈ સમય ટીની વાત કરીએ ત્યારે એનો વેગ v થઈ જાય છે. એટલે અહીં જુઓ તો આપણો પદાર્થ છે એના વેગમાં વધારો થયો છે, v0માંથી v થયો છે, અથવા તો એમ કહીએ કે આલેખ ઉપરની તરફ છે. એટલે અહીંયા ડેલ્ટા વી જુઓ તો અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે કે v માઇનસ v0 લઈએ તો મોટામાંથી નાનું બાદ કરવાનું થાય, એટલે ડેલ્ટા વી આપણને ધન મળે. જો ડેલ્ટા વી ધન છે તો પ્રવેગી ધન છે. છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ ડેલ્ટા વી ધન હોય તો પ્રવેગી ધન હોય, તો આપણે એવું કહી શકીએ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. બરાબર. એટલે જ્યારે પણ વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઉપરની તરફ જતો હોય, સુરેખા હોય, એક રેખા મળતી હોય તમને આલેખમાં અને એ ઉપરની બાજુ જતી હોય તો એનો પ્રવેગ ધન હોય. બીજો વેગ જોઈએ, વેગ વિરુદ્ધ સમયનો જ આલેખ છે પણ એમાં ટી બરાબર 0 સમયે વેગ આપ્યો છે v0. જ્યારે સમય 0 છે ત્યારે વેગ કેટલો છે v0. અગાઉ વાત કરીએ એમાં આવડો આ પ્રારંભિક વેગ થાય. આ v0ને આપણે પ્રારંભિક વેગ કહીએ. પછી સમય પસાર થતો જાય ને કોઈ ચોક્કસ ટી સમય જોઈએ તેનો વેગ થઈ જાય છે v. હવે આ વખતે જો અહીંયા તો ઉપર જતું હતું એટલે વધારો થયો એવું કીધું કે ભાઈ આના કરતાં આની કિંમત તો વધારે જોવાની છે, પણ અહીંયા જુઓ તો v0 કરતાં vની કિંમત નાની હોય. એટલે અહીં ડેલ્ટા v મેળવીએ, અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ વેગ છે v માઇનસ પ્રારંભિક વેગ છે v0. આપણે અહીંયા નાના મૂલ્યમાંથી મોટું મૂલ્ય બાદ કરીએ છીએ, કંઈક આવી વાત છે, 1 માઇનસ 5, તો આ જવાબ તો ઋણ જ મળવાનો છે. જ્યારે અહીંયા શું થતું હતું, 5 માઇનસ 1, એટલે કે આ જવાબ ધન મળતો હતો. ડેલ્ટા વી ધન હોય તો પ્રવેગ ધન, પણ અહીંયા ડેલ્ટા વી કેવો મળે છે, ઋણ, તો પ્રવેગ પણ ઋણ મળશે. તો આપણે એવું કહી શકીએ પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. એટલે કે જો આલેખ ઉપરની તરફ જતો હોય તો પ્રવેગ ધન અને આલેખ નીચે તરફ આવતો હોય તો પ્રવેગ ઋણ. પણ એ જોવાનું કોના વિરુદ્ધ કોનો આલેખ છે, કારણ કે આવા આલેખ આપણે અંતર વિરુદ્ધ સમયમાં પણ જોયા છે. અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે વેગની નિશાની નક્કી કરી હતી, વેગ ધન હશે, ઋણ હશે કે 0 હશે. જ્યારે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે પ્રવેગની નિશાની નક્કી કરીએ છીએ કે ધન, ઋણ કે શૂન્ય શું છે. બરાબર. ઓકે. ત્રીજો આલેખ જુઓ, જેમાં આલેખ છે એ ઋણ દિશામાં ગતિ કરે છે. એટલે અહીંયા જો મેં ચોથા ચરણમાં લીધું છે. બરાબર. કાર્ટેશિયન નામક્ષ પદ્ધતિમાં 4 ચરણ બને ને. બરાબર. આ ધન x, ધન y, ઋણ x, ઋણ y, આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો આપણે અહીં ચોથા ચરણની વાત કરી છે, કારણ કે સમય તો ધન જ હોવાનું છે. બરાબર. એટલે અહીંયા પ્રારંભિક વેગ જુઓ તો માઇનસ v0 છે અને અંતિમ વેગ કેવો છે, માઇનસ v. તો અહીંયા ડેલ્ટા વી મેળવો તો ડેલ્ટા વી બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે આ માઇનસ અને આવડા માઇનસ માઇનસ v0. એટલે આપણે એવું પણ કહી શકીએ અંતિમ છે માઇનસ v ઓછા પ્રારંભિક છે માઇનસ v0. તો માઇનસ v એમને માઇનસ માઇનસ પ્લસ v0. એટલે અહીં જુઓ તો જે મોટું પદ છે એ નાનું છે, એટલે કે આના જેવું થાય -5 + 1, તો એ જવાબ કેવો આવે, -4. એટલે ડેલ્ટા વી લેસ ધેન 0 મળે. ડેલ્ટા વી લેસ ધેન 0 મળ્યો તો પ્રવેગ ઋણ, અથવા તો એવું પણ કહી શકું પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અને ચોથો આલેખ જુઓ, મેં જ્યારે અવલોકનની શરૂઆત કરી ટી બરાબર 0 સમયે પદાર્થનો વેગ હતો v0. સમય પસાર થતો ગયો, કોઈ ટી સમય અવલોકન કર્યું તો એ પદાર્થનો વેગ કેટલો છે, v0 છે. એટલે અહીંયા પ્રારંભિક અને અંતિમ લઉં તો બંનેના મૂલ્યો સરખા છે v0. તો ડેલ્ટા વી બરાબર 0.
કારણ કે અંતિમ અને પ્રારંભિક બે એક જ મૂલ્યના છે. 5 - 5 0. ડેલ્ટા વી 0 તો પ્રવેગ પણ શૂન્ય. તો આને એવું કહેવાય પદાર્થ નિયમિત ગતિ કરે છે. બરાબર. તમે આ ચારેય આલેખના આ જે ચારેય આલેખ છે આપણે વી વિરુદ્ધ ટીના લીધા છે. આની કમ્પેરિઝન તમે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ સાથે કરવાની છે. બરાબર. અગાઉના વિડીયો લેક્ચરમાં અથવા તો તમારી રેફરન્સ બુકમાં બે આલેખ આપેલા જ છે બે માટે. બરાબર. બેની કમ્પેરિઝન કરશો તો વધારે થોડોક આઈડિયા આવશે. તો આ આલેખની વાત કરી. હવે આપણે જે આગળ આના વેગ અને પ્રવેગના જે દાખલા ગણવા છે એના માટે આપણે થોડુંક વિકલન શીખવું પડશે. તમે શીખી ગયા હશો 8મા ધોરણમાં, 8મા ચેપ્ટરમાં. 8મા ધોરણમાં તો ન આવે, 8મા ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણમાં વિકલનની થોડીક માહિતી તમે મેળવી હતી, એને થોડુંક રિકોલ કરીએ. તો એના માટેના અમુક જે આપણને કામ લાગે એવા છે એવા થોડાક સૂત્રો મેં લખ્યા છે અહીંયા. ટોટલ 9 જેવા સૂત્રો મેં લખ્યા છે. જોઈએ પહેલું કે ભાઈ x⁴n નું x પ્રત્યે વિકલન, આને આવું વચાય ને, x⁴ નું x પ્રત્યે વિકલન કરવાનું છે. તો એમાં તમે શીખી ગયા એમ કે ભાઈ ઘાત આગળ આવે ને ઘાતમાંથી એક ઓછું થાય. અહીંયા x ની કેટલી ઘાત છે તો કે n ઘાત છે, તો ઘાત આગળ આવી જાય એટલે n x, અને જે ઘાત હોય એમાંથી એક ઓછી કરવાની, તો n(x⁴n - 1). એટલે 5 ઘાત હોય તો 5 આગળ આવી જાય ને એક ઓછું થાય તો 4 ઘાત વધે. બરાબર. એટલે અહીંયા તો શું કર્યું હતું કે જેનું વિકલન કરવાનું હતું અને જેના પ્રત્યે કરવાનું હતું બે સરખા હતા. એટલે અહીંયા dx/dx લખો તો એ એક થઈ જાય. તો આપણે એવું કંઈ કરતા નથી. પણ એની પછીનું જે મેં લખ્યું છે એ જુઓ તો d/dt ઓફ x⁴n, એટલે કે x⁴n નું t પ્રત્યે વિકલન કરવાનું છે. કોનું? x⁴n નું t પ્રત્યે વિકલન. તો આપણો નિયમ તો એવો છે કે ઘાત આગળ આવે ને ઘાતમાંથી એક ઓછું જાય. n ઘાત હતી તો ઘાત આગળ આવીને ઘાતમાંથી એક ઓછું એટલે કે n - 1. ઓકે, આ આપણો જવાબ થયો. પણ અહીંયા આપણે કોનું વિકલન કર્યું છે? એક્સનું. કોના પ્રત્યે કર્યું છે? ટી પ્રત્યે. તો બાજુમાં એ ગુણાકારમાં આવે dx/dt. જો મેં અહીંયા યુ પ્રત્યે વિકલન કર્યું હોત તો હું અહીં લખે dx/du. એસ પ્રત્યે કર્યું હોત તો અહીં લખે dx/ds. વી પ્રત્યે તો લખત dx/dv. બરાબર. એટલે આવું ક્યારે લખવાનું થાય તો કે જેનું વિકલન કરવાનું છે એ અને જેના પ્રત્યે વિકલન કરવાનું છે એ બે સરખા ન હોય ને તો આવું બાજુમાં લખવું પડે. બરાબર. એના વિશે ડિટેલમાં તો આપણે મેથ્સમાં શીખી શકીએ. એ શીખવા જોઈએ પછી આપણો સબ્જેક્ટ કેમ શીખવો. બરાબર. અહીંયા તો બે સરખા હતા એટલે આપણે એ નથી લખ્યું dx/dx, એ એક જ થઈ જાય. પણ અહીંયા લખવું પડે. બરાબર. ઓકે, અહીંયા જોઈએ બીજું. sin x આપેલું હોય, sin x નું x પ્રત્યે વિકલન કરું તો જવાબ આવે cos x, અને જો cos x નું વિકલન કરું તો જવાબ આવશે -sin x. બરાબર. sin નું વિકલન થાય cos, જ્યારે cos નું થશે -sin x. બરાબર. આ આપણે યાદ રાખશું, કામ લાગશે આગળ. તરંગમાં, દોલનમાં, આપણે જે છેલ્લા ચેપ્ટર છે દોલનો અને તરંગો, એમાં આપણને આ વિકલન કામ લાગવાના છે. આ જે શરૂઆતના વિકલન જોયા બે, બરાબર, એ આપણને આ જ ચેપ્ટરમાં, ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં કામ લાગવાના છે. ઇવન 5મા 6ઠામાં પણ કામ લાગશે. ઓકે, log x નું વિકલન થાય 1/x. લઘુ ગુણકીય વિધેય છે, ખરેખર અહીંયા ln x લખવું પડે, પણ અત્યારે આપણે log x બરાબર 1/x એવું લઈ લઈએ. log x નું વિકલન થશે 1/x. e⁻x, આ e જે છે એ અચળાંક છે 2.718. 2.718. ખરેખર તો અહીંયા આવું લખવું જોઈએ a⁻x. એનું વિકલન ઇન્વિત થાય a⁻x. બરાબર. એ અચળાંક કોઈ પણ એમ. e⁻x નું વિકલન થશે e⁻x 2.718. ઓકે, આ બધી વસ્તુ જે બેઝિક હતી એની વાત કરી. હવે અહીંયા જુઓ તો સાઇનનું વિકલન કોસ થાય, પણ એક્સની સાથે કંઈક ગુણાકારમાં હોય તો શું કરું? આપણે આગળ જેમ જેમ આગળ ભણશું, ચેપ્ટર આગળ શીખતા જશું, એમ જે ખૂણો જે છે સાઇનની સાથેનો, બરાબર, એમાં ચલ પદની બાજુમાં કંઈક ગુણાકારમાં હોય, ઘણી વખત સરવાળામાં પણ હોય. બરાબર. તો અહીંયા આપણે એવું ઉદાહરણ લીધું છે કે ભાઈ એક્સની બાજુમાં કંઈક ગુણાકારમાં છે d/dx, એટલે સાઇન કે એક્સનું વિકલન એક્સ પ્રત્યે કરવાનું છે. તો પહેલાં તો જે થતું એ કરી જ નાખવાનું. સાઇનનું વિકલન થાય કોસ, તો સાઇન કે એક્સનું વિકલન થાય કોસ કે એક્સ. બરાબર. સાઇનનું વિકલન કોસ એટલે સાઇન કે એક્સ છે તો આપણે લખશું કોસ કે એક્સ,
પણ એક્સની સાથે સહગુણક કોણ છે? કે. તો એને 12 સૌથી 12 ગુણાકારમાં લખવાનો. એટલે વિકલન જે કર્યું છે એની બાજુમાં ગુણાકારમાં કે લખવાનો. અહીંયા કે બરાબર અચળ છે, બરાબર. વાસ્તવિક સંખ્યા આરમાંથી કોઈ પણ હોય, ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક કોઈ પણ હોય. ઓકે, અહીંયા જુઓ તો બીજું છે આવું જ એક ઉદાહરણ છે કોસ કે એક્સ. કોસનું વિકલન થાય સાઇન, માઇનસ સાઇન કે એક્સ. એ તો થતું તેમ કરી નાખ્યું, પણ એક્સનો સહગુણક કોણ? કે. તો એને ગુણાકારમાં મૂકી દેવાનું, તો માઇનસ કે સાઇન કે એક્સ. ઓકે, આ બધા તો કોઈ વેરિયેબલ હોય એટલે કે ચલ પદ હોય એની વાત કરી, પણ આપણો જો અચળ સાથે પનારો પડે તો 2, 5, 10 આવું કોઈ અચળ હોય કે અચળ હોય એનું વિકલન કરું, કોઈના પણ પ્રત્યે અચળનું વિકલન કરીશ, જવાબ આવશે 0. અચળનું કોઈના પણ પ્રત્યે વિકલન કરો તમે, કોઈ પણ ચલપદ પ્રત્યે કરો તો એનો જવાબ હંમેશા 0 આવે. એટલે અચળનું વિકલન થાય 0. એકલું હોય તો ગુણાકારમાં હોય તો 12 આવી જાય. હમણાં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સરવાળા બાદબાકી માટે એવું છે કે ભાઈ દરેક પદના વિકલનનો જો સરવાળો આપ્યો હોય તો સરવાળો કરવાનો, બાદબાકી આપી હોય તો બાદબાકી કરવાનું. ગુણાકાર ભાગાકારના નિયમ છે આગળ જોશું, પણ અત્યારે સરવાળા બાદબાકીની વાત કરું તો કે ભાઈ માની લો કે 2-3 પદ આપ્યા છે, સરવાળામાં છે અથવા તો બાદબાકીમાં છે, તો દરેક પદનું વિકલન કરવાનું, વચ્ચે સરવાળો હોય તો સરવાળો મૂકવાનો, બાદબાકી હોય તો બાદબાકી મૂકવાની. ઉદાહરણ દ્વારા શીખીએ, ચાલો. d/dx x⁵, એટલે એક્સની 5 ઘાતનું એક્સ પ્રત્યે વિકલન કરવાનું છે. તો નિયમ પ્રમાણે જો તો ઘાત આગળ આવે અને ઘાતમાંથી 1 ઓછું થાય, 5માંથી 1 જાય તો 4, તો આ એનું વિકલન થઈ ગયું, બરાબર. અહીંયા જુઓ તો એક્સની 7 ઘાતનું ટી પ્રત્યે વિકલન છે. આ બીજા ઉદાહરણ જેવું છે. એક્સની n ઘાતનું ટી પ્રત્યે વિકલન, તો એક્સની 7 ઘાતનું ટી પ્રત્યે વિકલન. નિયમ શું? તો કે ઘાત આગળ આવે ને ઘાતમાંથી 1 ઓછું થાય, 7માંથી 1 જાય તો 6. આ નિયમ પ્રમાણે થયું. પણ તમે કોનું વિકલન કર્યું છે? એક્સનું. કોના પ્રત્યે કર્યું છે? ટી પ્રત્યે. તો બાજુમાં લખી નાખવાનું dx/dt, બરાબર, સિમ્પલ છે. હવે સરવાળાની એક વાત કહીએ. આ છે dx²/dx પ્લસ સરવાળો છે જો 7x, તો તમે આવી રીતે લખી શકો, સરવાળા માટે સ્વતંત્ર આપી શકો, d/7x/dx. ઓકે, આને જો તો ઘાત આગળ આવે, x² વિકલન કરો તો આ નિયમ પ્રમાણે જો તો ઘાત આગળ આવે, 2 આગળ આવ્યું, x 2માંથી 1 જાય તો 1 લખતો નથી. આમાં 7 12 નીકળી જાય. મેં કીધું ને, એકલો અચળ હોય ને તો વિકલન 0 થાય. કોઈ એની અરે ચલપદ ગુણાકારમાં હોય તો પહેલાં એને બહાર કાઢવાનો, dx/dx એવું લખીએ, કારણ કે એક્સનું એક્સ પ્રત્યે વિકલન છે, એ તો 1 થઈ જાય. એટલે આનો જવાબ થાય 2x + 7. હજી એનું ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે આની વાત કરીએ, x³ પહેલા પદ. હવે આ છૂટું પડી નથી લાગતો, સીધું લખું. 3 આગળ આવે, 3x, 3માંથી 1 જાય તો 2. પહેલા પદનું વિકલન આવડું આવ્યું. x³ વિકલન કેટલું થાય? 3x². વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. આપણે કીધું સરવાળો હોય તો સરવાળો મૂકી દેવાનો, બાદબાકી હોય તો બાદબાકી મૂકી દેવાની, તો આપણે મૂકશું -8. અચળ હતા, આની જેમ 12 કાઢવાના, પછી x² વિકલન કરવાનું. x² વિકલન કરો તો કેટલું થાય? 2x. ઘાત આગળ આવે ને ઘાતમાંથી 1 ઓછું, +6 અચળનું વિકલન કેવું થાય? 0. બરાબર. ચાલો ને એક સ્ટેપ વધારી જ દઈએ આપણે. d/dx x³ માઇનસ d/dx 8x² પ્લસ d/dx કોનું? 6નું. આનું વિકલન કરીએ, 3x², 3 આગળ આવે, 3માંથી 1 જાય તો 2. 8 અચળ હતા, ગુણાકારમાં હતા, 12 નીકળી ગયા, આનું વિકલન થાય 2x. આ તો અચળ છે, અચળનું વિકલન થાય 0. એટલે આ થશે 3x², 8 દૂને 16 એટલે -16x. 0 લખતો નથી, બરાબર. તો આ એનું વિકલન થયું. ચાલો હવે આની વાત કરીએ. sin x + cos x નો ટી પ્રત્યે વિકલન કરીને, એક તો સાઇન કોસ મૂકા, ચલપદ x છે, એનું વિકલન ટી પ્રત્યે કરવાનું છે. તો કાંઈ નહીં, સરવાળા બાદબાકીનો નિયમ ના આવડો આ ભેગો લગાડવાનો.
સરવાળા બાદબાકી માટે આપણે શું કરીએ? સ્વતંત્ર વિકલન લઈને એનો સરવાળો આવતો હોય તો સરવાળો, બાદબાકી આવતી હોય તો બાદબાકી કરીએ. પણ હારું હાર આવડું હોય જોવાનું, તમે એક્સનું ટી પ્રત્યે વિકલન કરો છો, બાજુમાં dx/dt લખવાનું, તો સાઇનનું વિકલન થાય cos x. પણ તમે એક્સનું ટી પ્રત્યે વિકલન કર્યું છે તો બાજુમાં લખવાનું dx/dt. ઓકે, cos એક્સનું વિકલન શું થાય? તો કે -sin x. -sin x. પણ કોનું વિકલન કર્યું? એક્સનું. કોના પ્રત્યે? ટી પ્રત્યે. તો બાજુમાં લખી નાખવાનું dx/dt. આ જવાબ. આમાંથી પછી તમે કોમન કાઢી શકો. બરાબર. તો આ વિકલનના થોડાક એવા ઉદાહરણ જોયા, જે નિયમો જોયા, જે આપણને આગળ દાખલામાં કામ લાગવાના છે. બરાબર. ચાલો શાંતિથી આ એકદમ જોઈ જાઓ.